ભૂત સમાજ બેઠું છે અને મોટા સડા પાવન ધરા પર આ સમાજને આપણે તાળીએથી વધાવી લઈએ. રાત દિવસ મહેનત કરી, રાત દિવસ ઉજાગરા કરી અને આ અયોધ્યા નગરી સજાય અને મારા કૈલાસપતિ મહાદેવના આજે વેસણો કરી અને આ પાવન કરી છે એવા આ પવિત્ર આ ગામને આપણે તાળીએથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. રાત દિવસ ઉજાગરા કરી, રાત દિવસ સમય અમારા ભૂસી બાપુ અને સમસ્ત ગામ સમાજ ગામ અને અમારા માતાઓ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એમના આમંત્રણને માન આપી એવા પરમ પૂજ્ય પરમ આદરણીય બ્રહ્મનિષ્ઠ એવા ગિરી બાપુ, અમારા વડાલી તાલુકાનું ગૌરવ કહેવા દશરથજી મહારાજ, એમના શરણમાં કોટી કોટી વંદન કરીએ છીએ. અને ઉપસ્થિત મહાપુરુષો, સાહિત્ય કલાકારો, અમારા રમેશભાઈ તબલા માસ્તર અને દરેકના આમંત્રણને માન આપી દરેકના શરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું. બોડિયાના આહવાન કરીએ. બાપા આવો અને અમારા ગામની અંદર આ પાવન ધરાના ખૂબ ખૂબ આશીર્વાદ આલો ભક્તોનો અને એવા પરમાત્માનો આહવાન કરી અને બોડિયાનાથનું ભજન બોલું છું. હું તો શેરી વડાવીના સજ કરું ઘેર આવો ને, હું તો શેરી વડાવીના સજ કરું ઘેર આવો ને. હર હર મહાદેવ. એવા હાસા પાલવના તોરણ બંધાવ ઘેર આવો ને, એવા હાસા પાલવના તોરણ બંધાવ ઘેર આવો ને. મહાદેવ ઘેર આવો ને. હું તો શેરી વડાવીના સજ કરું ઘેર આવો ને. એવા નર નારી બાપા તમન ઘરે ઘેર આવો ને. લડી લડી લાગુ પાય મહાદેવ ઘેર આવો ને. મહાપુરુષની વાણી એમ કહેવા માંગે છે, શેરી એટલે આ શેરીની વાત કરી છે અને આપણા જીવનની શેરીની વાત છે. આજે ખરેખર આ 3 દિવસમાં મોટા હળા ગામની અંદર બહેનો મોકો, ભાઈઓ મોકો, વડીલો મોકો, નાના બાળકો, આનંદ સિવાય કોઈ વાત ખરી? આજે આનંદનો સિવાય બીજો કોઈ રસ નથી, બીજો રંગ નથી. આજે 3 દાડાનો
રંગ સડી ગયેલો છે તમારો ભક્તિનો ભાઈ. એટલે કહું છું કે એ શેરીનો એ પરમાત્મા મહાદેવ મારા ભોળિયો નાથ, ત્રણ લોકનો નાથ દરેકના હૃદયમાં બેહી ગયો છે. અને એ આનંદ આજે આ ઘટગંગા બેહી ના સંતોના સાનિધ્યમાં આપણને દર્શનનો લાભ મળ્યો છે. દેવોનો દેવ મહાદેવ જ્યારે ત્રિલોકનો નાથ આપણા આંગણે પધારે, કૈલાસનો ભોળિયો નાથ. અને ખરેખર આજે એમ લાગે છે કે કૈલાસની નગરી આ બની જઈ છે. અને મને એમ લાગે છે કે અયોધ્યામાં જાય ને શાંતિ મળે. ના, અયોધ્યા તો ઓયા આવ્યા પછી મને એમ લાગ્યું કે ખરેખર ઓયા આવ્યા પછી મને એટલી બધી આનંદથી અનુભૂતિ થાય છે તે ના પૂછે વાત. એટલે ખરેખર આ કામ કરવા વાળાનો, સેવા કરવા વાળાનો, આયોજન કરવા વાળાથી આમ આપણે તાળીઓથી વધારી લઈએ. અને આ દાતાઓને પણ આપણે તાળીઓથી વધારી લઈએ કે પરમાત્મા એમનો પુણ્યશાળી હાથ લંબાઈ અને આ ધર્મની ધજા ફરકાઈ છે ને એ અખંડ ધજા છે. એટલે એમને પણ પરમાત્મા સદાય માટે સુખી રાખે. અને એવા અમારા કૈલાસપતિ મહાદેવને આપણા ગુણ ગાવાનું છે. હલો. હા હા રમતા જોગી આયા નગરમાં, અમારો જોગીનો કૈલાસ વાળો મારો ભોળિયો નાથ અમારા મોટા સડા ગામમાં પધાર્યા છો. હા રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી કોને ઘેર સુતા કોને ઘેર જાગ્યા તો જઈ પદ પદ હા બોલ.
વાહ બેનજી વાહ. વાહ મારા જોગીના માં કૈલાસ ભોળાનાથ. આ સૂર્ય ઘેર સુતા સતી ઘેર જાજા સુનમાં મન પધરાયા આયલ પુરુષ કાયા તન દે ભોગ બદ ગુણ ગાયા નગર મો રમતા જોગી આયા દે જાગ્યા તે નર પરમ પદ પામ્યા ઉગેલા જન્મ તુમાયા બોલો દિલેશ્વર મહાદેવ કી જય. આ કહે કબીરા તુમો ભાઈ સાધુ અનંત સંદેશા માયા સાગર મોર રમતા જો જીરાયા આદે હે જંગલ ના જોગી મન તારી માયા લાગી વાહ બેનજી વાહ. હા હે જંગલ ના જોગી મન તારી માયા લાગી બોલો દિલેશ્વર મહાદેવ કી જય. મહાદેવ. હા હમ તો વેરા ગણ બની ભરભૂર જંગલ ના જોગી હે જંગલ ના જોગી મન તારી માયા લાગી કૈલાસના દેવો મહાદેવ અહીંયા પધાર્યા છે હા કૈલાસમાં ડમરું ડમ ડમ વાગ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગ એ શિવના ત્રણ લોક જાગ ડમરું ડમ ડમ વાગ આ 33 કરોડ દેવ જોવાન આવ્યા આ 33 કરોડ દેવ જોવાન આવ્યા એ નારદ તાલમ જાવે તે ડમરું શિવજીનો ડમરું ડમ ડમ વાગ વેણો વગાડતા નારદજી આવ્યા એ ભેરવ તું નમ જાવે કે ડમરો ડમ ડમ
સવાર લાગ્યા એ મોટા ગામે પધારા કે ડમરું શિવજીનું ડમરું ડમ ડમ વાગે छोटे छोटे शिवजी ने छोटे 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 तो मेलो मदन छोटे छोटे शिवजी ने छोटे 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 तो मेलो मदन बोला बिलेश्वर महादेव की વાહ વંદે વાહ कैलाश बसे शिवजी अयोध्या बसेरा कैलाश बसे शिवजी अयोध्या बसेरा गोकुल बसे मारो मदन छोटे छोटे शिवजी ने छोटे छोटे राम छोटे तो मेरो मदन गोपाल शिवजी ने राम जबेरा बाप कबे शिवजी ने दशरथ मेरा रे मारो मदन गोपाल छोटे छोटे शिवजी ने छोटे छोटे राम छोटे तो मेरो मदन गोपाल पगले माड़ी पधारो रे कुमकुम पगले माड़ी पधारो रे कुमकुम पगले मां पार्वती ने आह्वान करिए हो कि वहां जगत अम्बा नु कुमकुम पगले माड़ी पधारो रे कुमकुम पगले